તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજથી લઈને તમામ જગ્યાએ થતી હોય છે, ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટ લાલાક કરીને ધમકી આપી હતી, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન હાથ ધર્યું છે. વિદ્યાર્થીઓ આજે પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. અવાજ બુલંદ કરવાના પ્રયાસ આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે 13મીએ કેમ્પસમાં હોળીની ઉજવણી વાત કરી હતી. વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી હતી, સાથે જ એન્ટી રેગિંગની કેસની ધમકી આપી હતી. 2 વર્ષ પહેલા પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાની હકની માંગ કરાતા વિદ્યાર્થીઓએ ધમકી અપાઈ છે. આથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે. સ્વાભિમાન અભિયાન દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદાઓ શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. કોલેજમાં હિન્દુ તહેવારની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારીઓ અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.